સમાચાર આતંકીઓને લઈને તપાસનો ધમધમાટ ગુજરાત એટીએસ દ્વારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે કરી છે તપાસ। બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકવાદી આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને એટીએસ દ્વારા અલગ અલગ સ્થળો પર કરાઈ છે તપાસ। બોમ્બ બ્લાસ્ટની જગ્યાઓ પર તેમજ બનાવવાની જગ્યાઓ પર આતંકવાદી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી। ખડિયાસણ ગામના મદ્રેસાની પાછળના ભાગમાં આવેલ નદીના પટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની પ્રેક્ટિસ કરવાની વિગત સામે આવતા સ્થળ પર લઈ જઈને કરાઈ હતી તપાસ। મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને ખડિયાસણ ગામના કબ્રસ્તાન કે જ્યાં બોમ્બ બ્લાસ્ટ તેમજ ખાડા પડ્યા હતા તે જગ્યાએ પણ કરાઈ છે તપાસ। ખડિયાસણ ગામના બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અયુબ કડીવાલાને ઘરે લઈ જઈને ત્યાં ધાબા પર આતંકવાદી બોમ્બ બનાવતો હતો ત્યાં પણ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ, ચેતક કમાન્ડો તેમજ એટીએસના તમામ અધિકારીઓની હાજરીમાં ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે। ગુજરાત એટીએસ દ્વારા જે 13 જેટલા આતંકવાદીઓ પકડાયા હતા અને જેમાંથી સૌથી ખતરનાક વાત આવી હતી કે જે પાછળના 5 આતંકવાદીઓ પકડાયા હતા તેમાંથી ખડિયાસણના અંદર 22 વર્ષીય મોહમ્મદ અયુબ કડીવાલા નામનો જે આતંકવાદી પકડવામાં આવ્યો હતો ને તે આતંકવાદી બોમ્બ બ્લાસ્ટની પણ એને પ્રેક્ટિસ કરી હતી। અત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે ગુજરાત એટીએસ દ્વારા જે રીતના મોહમ્મદ અયુબ કડીવાલાનું નામ બહાર આવ્યા બાદ ગુજરાત એટીએસે કડીવાલા નામનો જે આતંકવાદી છે તેને લઈને અત્યારે ખડિયાસણ ગામે પહોંચી ગઈ છે। એટીએસ દ્વારા અત્યારે ખડિયાસણ ગામની મદ્રેસા હોય, કબ્રસ્તાન હોય કે તેના ઘરે અત્યારે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવે છે। આપ દેખી શકો છો દ્રશ્યોના અંદર કે જે અત્યારનું ઘર દેખાઈ આવે છે તે આતંકવાદી મોહમ્મદ અયુબ કડીવાલાનું છે અને સ્વાભાવિક રીતે તે ઘરના અંદર લઈ જવામાં આવે છે અને તેના નાનામાં નાની અને ઝીણવટપૂર્વક તપાસ ચાલુ રહી છે। અનેક અધિકારીઓ સાથેની તેની તપાસ કરવામાં આવી છે અને જે રીતના ઘટસ્ફોટ બહાર આવ્યો છે કે 8 જેટલા તેને બ્લાસ્ટ કર્યા છે, અલગ અલગ જગ્યાએ તેને બ્લાસ્ટ કર્યા છે અને કોના દ્વારા સામગ્રી લેવામાં આવે છે, કોના સંપર્કમાં હતો તે તમામ બાબતને લઈને એટીએસને દોર અત્યારે તપાસનો શરૂ થઈ ગયો છે। કેશન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખડિયાસણ। 12 કલાકમાં 109 તાલુકામાં વરસાદ થયો છે। પારડી, વલસાડ, ખેરગામમાં 4 ઇંચ વરસાદ થયો છે। જલાલપુર, ગણદેવીમાં 3.5 ઇંચ વરસાદ, ચીખલીમાં 3 ઇંચ વરસાદ, નવસારી, ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ, મહુવામાં 2 ઇંચ, વાપી, વલોદમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। ઉમરગામ, વાંસદા, પલસાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો હાલમાં છેલ્લા અનેક કલાકોથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। કુલ આંકડો 12 કલાકમાં 109 તાલુકાનો અત્યાર સુધીમાં નોંધાયો છે। તો આગામી 2 થી 3 કલાક માટે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, નવસારી, સુરતમાં ઓરેન્જ એલર્ટ છે। ભરૂચ, નર્મદા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે। છોટાઉદેપુર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। 14 જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરત જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો। બારડોલી, પલસાણા, મહુવા અને અંબિકા તાલુકામાં મેઘમહેર થઈ। બારડોલી પંથકમાં વરસાદને પગલે અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પણ મેઘરાજાની પધરામણી થઈ। સાવલી નગર અને આસપાસના વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજા એન્ટ્રી કરી છે। ગોધરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે। જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને દ્વારકા જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભવનાથ વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અમરેલી જિલ્લામાં પણ વરસાદી ઝાપટા નોંધાયા હતા। અમરેલી શહેર, બગસરા પંથક ઉપરાંત ગીરિયા, ઈશ્વરિયા, ચક્કરગઢ, રંગપુર, માચિયાળા અને પ્રતાપપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે। ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી। ખંભાળિયામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને આસપાસના ગામડાઓમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો। વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા જ્યારે આગોતરા કરાયેલા મગફળીના વાવેતરને નવું જીવનદાન મળ્યું છે। સુરતથી સમાચાર। ભગવાન મહાવીર વેસુ પાસે ઓફિરા બિઝનેસ હબમાં પાણી ભરાવાની ઘટના બની છે। બેઝમેન્ટમાં પાણી ભરાતા માછલી મળી આવી છે। દુકાનદાર માછલીને પાણીમાં ભરી બહાર લાવ્યા હતા। સુરત મહાનગરપાલિકાની ઢીલી નીતિથી કંટાળેલા દુકાનદારે માછલીનું નામાંકરણ કરી એસએમસી રાખ્યું છે। પાલિકા દ્વારા આપેલી આ મને ગિફ્ટ છે, હું આને સાચવીશ। પાલિકા અમારો ખ્યાલ નથી રાખતા પણ તેમની આપેલી ગિફ્ટનો હું સાચવીશ તેવું દુકાનદારે કહ્યું છે।
અન્ય સમાચારો પર નજર કરીએ. આણંદથી સમાચાર. આરોપીના એન્કાઉન્ટર મામલે મોટા ખુલાસા. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મના કારણે જ બાળકીનું મોત થયું. પોલીસ તરફથી આ ખુલાસો પણ આવ્યો છે. બોરસદ પાસેથી સુરેશ પરમારની ધરપકડ કરાઈ. આરોપીને પકડ્યો ત્યારે તે નશામાં હતો. 2020માં પણ આરોપી સામે રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ છે. આરોપીએ ઉલટી થતી હોવાનું નાટક રચ્યું. 2 પોલીસ કર્મી પર ચપ્પુથી હુમલો કર્યો. પીએસઆઈ પર હુમલો કરતા બચાવમાં પહેલા હવામાં ફાયરિંગ કર્યું. આરોપી કાબુમાં ન આવતા 5 ગોળી મારી. આરોપી પર રેપ વિથ મર્ડરના 2 ગુના નોંધાયેલા હતા. આણંદ રૂરલમાં માર્ચમાં રેપ વિથ મર્ડરના ગુનામાં પણ સંડોવણીની આશંકા છે. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. તેને વેનમાં બેસાડીને લઈ જવામાં આવતો હતો ત્યારે આરોપીએ કહ્યું કે મને ઉલટી થઈ રહી છે. તેની સાથે 2 પોલીસ જે જવાન હતા તે નીચે ઉતરે છે. એ દરમિયાન એ 2 પોલીસ જવાન ઉપર ચપ્પુથી પોતાની પાસે રહેલા ચપ્પુથી હુમલો કરી દે છે. પોલીસ જવાનને જખમી જોઈ જ્યારે પીએસઆઈ નીચે ઉતરે છે તો પીએસઆઈ તે એક વખત હવામાં ફાયરિંગ કર્યા બાદ તેને સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આરોપી નશામાં હોવાની જાણકારી છે જેના કારણે તેને પીએસઆઈ ઉપર પણ હુમલો કરી દીધો. ત્યારબાદ પીએસઆઈ તરફથી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને 4 ગોળી તેને વાગી હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે. આ બંને પોલીસ કર્મચારીઓની સાથે એલસીબીના પીએસઆઈ આઈજે રાણા પણ હતા. એ તરત ગાડીમાંથી ઉતરી અને આ બચાવવા માટે આ બંને તરફ ગયા તો આરોપીએ એમના ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. બંને પોતાના કર્મચારીઓને ઈજાગ્રસ્ત જોઈ અને પોતાના ઉપર પણ આરોપી હુમલો કરવા જે જનૂનથી આવતો હતો એટલા માટે પીએસઆઈ આઈજે રાણા દ્વારા પોતાના અને કર્મચારીઓના સ્વ બચાવમાં આરોપી ઉપર પહેલા 1 રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચેતવવા માટે. આરોપી નહીં રોકાણો, કંટ્રોલ નહીં થયો, વધારે જનૂનથી ઈજા કરવા માટે આવ્યો, જેથી પીએસઆઈ રાણાએ પહેલા એમના પગ ઉપર 1 રાઉન્ડ ફાયર કર્યું જે ગોળી એને વાગી છે. અને આમ છતાં પણ આરોપી ફરી વખત ધસી આવ્યો પીએસઆઈને મારવા માટે. પીએસઆઈએ ફરજિયાત બીજા 4 રાઉન્ડ ફાયર આરોપી ઉપર કર્યું છે. આમ આરોપીને 5 ગોળીઓ વાગી. આરોપી ત્યાં સ્થળ ઉપર જ ઢળી પડ્યો. બાદમાં અગાઉનો જો 2020નો એના ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો હતો. આમ કુલ મળીને 2 એના ઉપર રેપ વિથ મર્ડરના ગુના હતા. ત્રીજો એક બનાવ રેપ વિથ મર્ડરનો આણંદ રૂરલમાં માર્ચ મહિનામાં ચાલુ વર્ષમાં દાખલ થયેલો હતો, જે હજુ સુધી તો વણશોધાયેલો હતો. પરંતુ ગઈકાલની તપાસમાં પોલીસને અમુક સંયોગિક પુરાવા મળેલ છે જેના ઉપરથી એ પણ શક્યતા છે કે એ ગુનો પણ આ જ આરોપીએ આચરેલો હતો. વિશેષ તપાસ આ બાબતે ચાલુ છે. અન્ય સમાચાર. તાપીના લીલાછમ જંગલોમાં લાકડાની ચોરી રોકવા નીકળેલા વન વિભાગના આરએફઓ વિકાસ દેસાઈનું ફરજ દરમિયાન કરુણ મૃત્યુ થયું છે. સોનગઢના જૂના આરટીઓ નજીક મોડી રાત્રે શંકાસ્પદ લાકડા ભરેલી ઇનોવા કારનો પીછો કરતી વખતે તેમની બલેનો કાર અને ઇનોવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બંને વાહનોનો કચ્છર વળ્યો. ઘટનામાં આરએફઓ વિકાસ દેસાઈ અને ઇનોવા કારમાં સવાર રેહાન ગામિતનું ઘટના સ્થળે જ નીપજ્યું છે મોત. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. કેરના લાકડા ભરેલી એક ઇનોવા ગાડીનો પીછો કરતા હતા. એ વખતે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે એક ટ્રક કન્ટેનર જે ઊભું રહેલું તેની સાથે આ ઇનોવા અથડાય છે અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ એ. અને હવે વાત અમદાવાદમાં ઓપરેશન દીપડાની. અમદાવાદમાં 15 કલાકથી ઓપરેશન દીપડો ચાલી રહ્યું છે. દીપડાની દહેશત વચ્ચે હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે. કલાકો વીતી ગયા છતાં હજુ પણ દીપડો પકડથી દૂર છે. વન વિભાગે અલગ અલગ ટીમો કરી રહી છે શોધખોળ. અલગ અલગ પાંજરાઓ મૂકી શોધખોળ કરવામાં આવી છે. વન વિભાગના સીસીએફ પહોંચ્યા છે ઘટના સ્થળે. દીપડાને શોધવા ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. દીપડાને શોધવા ડ્રોનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સીસીએફ ઘટના સ્થળે પહોંચ્યા બાદ દીપડો જલ્દી મળી જાય તેની ભાળ હજી સુધી નથી મળી. અંદાજિત 15 કલાક જેટલો સમય થઈ ગયો છે અને અમદાવાદ શહેરમાં પહેલી વખત દીપડાએ દેખા દેતા સૌ કોઈ, ખાસ કરીને સ્થાનિકો જે છે ચિંતામાં જોવા મળી રહ્યા છે. જે વન વિભાગ છે તે પાંજરા સાથે તૈયાર જોવા મળી રહ્યું છે કે જેવી ભાળ મળે દીપડાને પકડવા માટે શરૂઆત થઈ જાય. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ સોસાયટીમાં એક સીસીટીવી કેમેરાની અંદર આ સમગ્ર ઘટના જે છે તે કેદ થતી જોવા મળી રહી છે, જેમાં દીપડો જોવા મળ્યો છે.
દીપડાની દહેશત વચ્ચે હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે. આ એ સમયના દ્રશ્યો કે જ્યારે સોસાયટીના લોકો પણ ચિંતામાં આવી ગયા હતા, ડરના માહોલમાં છે. કારણ કે સામાન્ય રીતે વન્ય પ્રાણીઓ અમદાવાદ શહેરની અંદર જોવા મળતા હોય તેવી શક્યતાઓ નહિવત ને બરાબર છે. પરંતુ હાલમાં દીપડાના સમાચાર મળતા અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે દીપડાને પકડવા માટે. પ્રાણીઓ સાથે આપણે સહઅસ્તિત્વ સ્વીકારેલું છે. પ્રાણીઓ સાથે આપણે સહઅસ્તિત્વ સ્વીકારેલું છે. એટલે ક્યાંક ક્યાંક આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આવી જે ઘટનાઓ છે, ખાસ કરીને જે વન્ય સંપત્તિને નુકસાન પહોંચાડવાની, એ પ્રવૃત્તિ ન થાય એ માટે વન વિભાગ ઝીરો ટોલરન્સથી ચાલે છે. તો હાલમાં આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને હાલમાં અર્જુન મોઢવાડિયાએ પણ કહ્યું છે કે હવે એ રીતની પરિસ્થિતિ થઈ રહી છે કે વન્ય પ્રાણીઓને પકડવા માટે પ્રયાસ થશે. કેમ કે અત્યારના જે દ્રશ્યો જોવા મળ્યા છે સામાન્ય રીતે એ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા હોય છે અને ખાસ કરીને અમદાવાદ જેવા વિસ્તારની અંદર અથવા શહેરની અંદર આવા દ્રશ્યો ક્યારેય જોવા મળ્યા નથી. જમ્મુ કાશ્મીરમાં આકાશી આફત કિશ્તવાડમાં તૂટી પડ્યો અતિ ભારે વરસાદ. નદીઓની જળ સપાટી ભયજનક સ્તરે પહોંચી. ગાંડીતુર બનેલી નદીઓએ કિનારા વિસ્તારમાં ભેદ્યો વિનાશ. ભારે વરસાદ અને પૂરના કારણે કિશ્તવાડના લોકોની મુશ્કેલીઓમાં વધારો. પૂંછમાં ભારે વરસાદથી જળબંબાકાર. રસ્તા બજારોમાં વરસાદી પાણી ભરાયા. ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા પાણી. સામાન્ય જનજીવન ખોરવાતા સ્થાનિકોને ભારે હાલાકી. નવશેરામાં ભારે વરસાદથી પૂર જેવી